એક ધ્યાન સ્થૂલ ધ્યાન છે અને એક ધ્યાન એ સૂક્ષ્મ ધ્યાન છે. આ જીવની વાસનાઓ ત્યારે જ ટળે છે. ધ્યાન આપજો. ભગવાનની તમે શરણાગતિ સ્વીકારી હોય, આત્યંતિક કલ્યાણ જો તમારે જોઈતું હોય તો ભગવાનની મૂર્તિના ધ્યાનની અંદર ઉતરો. એક સ્થૂલ ધ્યાન. સ્થૂલ ધ્યાન એટલે જ્યાં જ્યાં નજર કરો આ બ્રહ્માંડોથી લઈ અને વ્યક્તિ સુધી, એક કણ સુધી બધામાં તમને ભગવાન દેખાય. આ સ્થૂલ ધ્યાન. વૃક્ષોને આ દુનિયામાં જુઓ તો એવો ભાવ થાય કે મારા ઠાકોરજીના વૃક્ષો રૂવાડા છે. આ નદીઓને જુઓ, ભાગવતમાં લખ્યું છે, આ નદીઓને જુઓ તો એવો ભાવ કરો કે પરમાત્માની એ વેન છે, નાળીઓ. આ સ્થૂલ ધ્યાન છે. અને સૂક્ષ્મ ધ્યાન, હું ધ્યાનની વાત કરતો હતો. સૂક્ષ્મ ધ્યાન. સૂક્ષ્મ ધ્યાન કોને કહેવાય? પરમાત્માની મૂર્તિ. આહા, હિરણમલના ઘનશ્યામ મહારાજ હોય, એ મૂડીના ઘનશ્યામ મહારાજ હોય, અને એ ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરતા હોય. રંગમોલના ઘનશ્યામ મહારાજની માટેની વાત કરું. નંદ સંતો પછીની પંક્તિના મહાનુભાવાનંદ સ્વામીની લીમડાવાળા મંડળની પરંપરામાં મહાન એક સંત થયા, જે સંતને ત્રણેય કાળમાં મહારાજની મૂર્તિ દેખાતી હતી. અક્ષરધામમાં મહારાજ જે બિરાજે એ સ્વરૂપ એને દેખાતું હતું. આજે બન્યું એવું, મહારાજે કહ્યું, સાધુરામ આ સ્વરૂપ બદરાવો, દર્શન દેશ. વડનગરના લલ્લુભાઈ મિસ્ત્રી એને બોલાવ્યા. 6 મહિના સુધી એને મંદિરમાં રાખી, મંદિરની ક્રિયાઓ શીખવાડી, બ્રહ્મચર્ય વ્રતનું એને 6 મહિના પાલન કરાવડાયું. અને ત્યારે લલ્લુભાઈ મિસ્ત્રીને એ મહારાજની ત્રણેય કાળ મૂર્તિ દેખાવાની ચાલુ થઈ. મહારાજે એને દર્શન દીધા. મહારાજ અક્ષરધામમાં જે મહારાજે જે કીધું, દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને, મહારાજ અક્ષરધામમાં કેવા બિરાજેલા છે એવા મહારાજ સામે ઉભા રહીએ. અને લલ્લુભાઈ મિસ્ત્રીએ મૂર્તિને તૈયાર કરે, અને એ તૈયાર થયેલી મૂર્તિ એની પ્રતિષ્ઠા વિધાન થયા. અને એ મૂર્તિ કાલુપુરની ધરતી ઉપર જયારે પધરાવી, અને ત્યારે મહારાજ સ્વયં એ સંતને અને લલ્લુભાઈને દર્શન દીએ અને એમ કીધું કે અક્ષરધામમાં જે સ્વરૂપ છે એવું આ બ્રહ્માંડમાં મહારાજનું બીજું સ્વરૂપ એ રંગમોલના ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે. અને માટે એનું આમ ધ્યાન કરતા હોય, એ મહારાજની એ મૂર્તિનું ધ્યાન કરતા હોય, એ નખથી શિખા પર્યંત આ સૂક્ષ્મ ધ્યાન છે. મહારાજના ચરણના તળા ગુલાબી સુંદર કોમળા, ઉર્ધ્વ રેખાઓ, બંને ચરણોના ચિહ્નો. ત્યાંથી ઉપર ઉઠીએ, મહારાજના ચરણની આંગળીઓ, એના નખ ગુલાબી ચમકતા મણીના જેવા તેજસ્વી. મહારાજના ચરણ આંગળીઓ અંગૂઠાની ઉપર ચીડી રોમા બન્યું. મહારાજની એ ઘૂંટીઓ શ્યામ, મહારાજની એ પીંડીઓ, મહારાજના એ ટીચર, મહારાજની કેડના વૃક્ષના ફળ જેવી એ જાંગો. મહારાજની જાંગમાં એ ખાપાનું નિશાન, મહારાજની એક કટી કેસરી સિંહને પણ શરમાવે એવી. ધોતલી પહેરી હોય અને એનું શ્યામ એ ચિહ્ન.
મહારાજનું એ ઉદર ત્રિવેડી પડી રહી હોય, મહારાજનો એ નાભી ઊંડી ગોળ ગંભીર, મહારાજની છાતી, મહારાજ મહારાજના હસ્તકમલની આંગળીઓ, મહારાજનું એ ભાલ તિલક, નાસિકા, એક એક મહારાજનું વિશાળ કપાળ, અને ત્યાર પછી મહારાજના મસ્તકને એની અંદર એક ચોટી શિખા, દીપની શિખા, દીપની જ્યોતને પણ બોલાવે. આ પ્રમાણે કરતા, આ તો ખાલી એમાં ઉતરી જાય તો પછી પાછું તમારે બીજી કથાઓ રહી જશે. આ સૂક્ષ્મ ધ્યાન, અને આ ધ્યાન જ્યાં સુધી આ જીવ પરમાત્માની મૂર્તિનું નથી કરતો ત્યાં સુધી એનું કારણ શરીર નથી ભરતું, અને કારણ શરીર નથી ભરતું ત્યાં સુધી એની વાસનાઓ નથી ટરતી. માટે કારણ શરીરને બારવા માટે ધ્યાન કરવું જ પડશે, ધ્યાનનો અભ્યાસ કરવો પડશે. મહારાજની મૂર્તિના ધ્યાનમાં ઓતપ્રોત થઈ જાઓ, અભ્યાસ કરો. કારણ કે આ કારણ શરીર ફરીને જન્મ કોણ લેવડાવે? વાસનાઓ. અને ક્યાં ચોટી છે? કારણ શરીરની હારે. તો કારણ શરીરને બારવું છે. કારણ શરીર કેવી રીતે ભરે? આંબીલો હોય, કચુકો આંબીલો, એ કાચો આંબલીનો આંબીલો, કારું એનું છોતરું, છાલ અને સફેદ બીજ જુદા ન પડે. હથોડી મારો તો એકની હારે બીજું ચોટું હોય, ભાંગી જાય તો. પણ એ જ આંબીલાને થોડા તાવડીમાં શેકી નાખે અને પછી આમ કરે ને, કારું ફોતરું એનું જુદું અને સફેદ બીજ એનું જુદું. સફેદ બીજ એ આત્મા છે, અને કારી એની છાલ એ કારણ શરીર છે, અને વાસના રૂપી રસ્તી ચોટ્યું છે. ધ્યાન રૂપી અગ્નિ, એ ધ્યાન રૂપી અગ્નિથી એ આત્મા અને કારી છાલ વાસના ભરી જાય, વાસનાનો રસ ભરી જાય, એટલે કારણ શરીર ભરીને છૂટું પડી જાય. ધ્યાન બહુ જરૂરી છે.